આ કહાનીના બધા જ પાત્રો તથા ઘટનાઓ તદ્દન કાલ્પનિક છે. તેને કોઈપણ વ્યક્તિ, સંસ્થા અને ઘટના સાથે કોઈપણ સીધો સંબંધ નથી. દર્શકો વિડિયોને માહિતી અને માર્ગદર્શનની दृष्टिए जुए. वीडियो शुरू करने से पहले इस चैनल को सब्सक्राइब करना ना भूलें. ધ ગોલ્ડન ટચ ઓફ દિનેશ બુલિયન આ શીર્ષક સાથેના સ્ત્રોતો જ્યારે મેં જોયા ને ત્યારે મને લાગ્યું કે અરે આ કોઈ સફળ બિઝનેસમેનની સામાન્ય વાર્તા હશે. હા, મોટા ભાગે એવું જ હોય છે. પણ જેમ જેમ હું આમાં ઊંડો ઉતરતો ગયો તેમ તેમ સમજાયું કે આ વાર્તા મતલબ સફળતાની તો છે જ, પણ એના કરતાં પણ વધારે ઓળખ ખોઈને તેને પાછી મેળવવાની એક અકલ્પનીય સફર છે. બિલકુલ. આપણી પાસે અમદાવાદના એક ખૂબ મોટા બુલિયન વેપારી દિનેશ પટેલના જીવનની હૃદયસ્પર્શી વિગતો છે, જેમના જીવનમાં એક અકસ્માત બધું જ બદલી નાખે છે. અને આ વાર્તા આપણને એવા સવાલો પૂછવા પર મજબૂર કરે છે કે આપણે કોણ છીએ? શું આપણી ઓળખ આપણી યાદોથી બનેલી છે? આપણા સંબંધો, આપણી સંપત્તિ, કે પછી આપણી અંદર રહેલી આવડત, વર્ષોની મહેનતથી બનેલું આપણું જે કૌશલ્ય છે એ જ આપણી સાચી ઓળખ છે. દિનેશ પટેલની આ ગાથામાં આપણને માનવ મનની જટિલતા, સ્મૃતિભ્રંશ, મેમરી લોસ અને સૌથી ઉપર એક અજાણી વ્યક્તિની નિસ્વાર્થ દયાના દર્શન થાય છે. તો ચલો આ અસાધારણ વાર્તાના મૂળમાં જઈએ. શરૂઆત કરીએ એ જાણવાથી કે આ દિનેશ પટેલ એટલે કે દિનેશ બુલિયન આખરે હતા કોણ અને તેમનું સામ્રાજ્ય કેટલું મોટું હતું. વાર્તાના કેન્દ્રમાં છે અમદાવાદના માણેક ચોકના 55 વર્ષીય દિનેશ કુમાર જયંતીલાલ પટેલ. પણ લોકો એમને એમના નામથી ઓછા ઓળખતા. હા, દિનેશ બુલિયનના નામથી વધુ ઓળખતા. એમનો મુખ્ય વ્યવસાય હતો સોનાના બિસ્કિટ અને પાટનો, એટલે કે શુદ્ધ સોનાનો વેપાર, જેને આપણે બુલિયન માર્કેટ કહીએ. બરાબર. અને પોતાના હસમુખા સ્વભાવને કારણે તેઓ આખા ગુજરાતના સોની બજારમાં ખૂબ જ લોકપ્રિય હતા. અને રસપ્રદ વાત એ છે કે આ બધું તેમણે જાતે ઊભું કર્યું હતું. લગભગ 30 વર્ષ પહેલા એ અમરેલીના એક નાના ગામડામાંથી ખાલી હાથે અમદાવાદ આવેલા. ઓહ, તો શરૂઆત ખૂબ જ સામાન્ય હતી. એકદમ. એમની શરૂઆત એક સોનાના દાગીના પોલિશ કરનાર સામાન્ય હેલ્પર તરીકે થઈ હતી. અને ત્યાંથી પોતાની સૂઝબૂઝ અને સખત મહેનતના દમ પર એ ખાલી મોટા વેપારી જ ન બન્યા, પણ વ્યાપારી એસોસિએશનના પ્રમુખ પદ સુધી પણ પહોંચ્યા. હા, શૂન્યમાંથી સર્જન કરવું કોને કહેવાય એનું આ જીવંત ઉદાહરણ છે. મતલબ કે જે માણસે પોતાની આખી જિંદગી સોનાને પારખવામાં વિતાવી, જેની નજર સોનાની શુદ્ધતા તરત જ પકડી લેતી હતી, પણ એ જ માણસના જીવનમાં એક એવો વળાંક આવ્યો કે તે પોતાની જાતને જ પારખી ન શક્યો. થયું શું હતું? સફળતાની એક સીડી ચડ્યા પછી એમને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. એમને લાગ્યું કે હવે બુલિયનના કામમાં સ્થિરતા છે તો હીરાના ક્ષેત્રમાં પણ ઝંપલાવવું જોઈએ. એક નવો પડકાર. બરાબર. આ જ વિચાર સાથે તેઓ એક મીટિંગ માટે સુરતની માતંગી એક્સપોર્ટ્સમાં પોતાની કાર જાતે ચલાવીને જાય છે. ઓકે. મીટિંગ સફળ રહી, પણ ત્યાંથી પાછા ફરતી વખતે અમદાવાદ નજીક નારોલ ચોકડી પાસે એમની કારનો એક ભયંકર અકસ્માત થયો. અને આ અકસ્માત બધું જ બદલી નાખે છે. બધું જ. માથામાં એટલી ગંભીર ઈજા થઈ હતી કે તેઓ લગભગ 1.5 મહિનો હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં રહ્યા. 1.5 મહિનો? હા. 2 મોટા ઓપરેશન પણ થયા, પણ તે નિષ્ફળ રહ્યા. આખરે ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા. તેમને હોસ્પિટલમાંથી રજા તો મળી, પણ દિનેશ પટેલ હવે એ દિનેશ પટેલ નહોતા રહ્યા જેમને દુનિયા ઓળખતી હતી. મતલબ? તેઓ પોતાની યાદશક્તિ સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યા હતા. પરિવાર એમની સેવા કરતો હતો, એમને સાચવતો હતો, પણ એક દિવસ બપોરે જ્યારે ઘરના બધા સભ્યો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે દિનેશભાઈ કોઈને કહ્યા વગર ઘરમાંથી નીકળી પડ્યા. બસ એમ જ? હા. કોઈ દિશા વગર, કોઈ ધ્યેય વગર બસ ચાલવાનું શરૂ કર્યું. 1.5 દિવસ સુધી તેઓ ચાલતા જ રહ્યા. 1.5 દિવસ? હા. ભૂખ્યા, તરસ્યા. એમની હાલત અત્યંત દયનીય થઈ ગઈ. મોંઘા કપડાં ફાટીને મેલા થઈ ગયા, દાઢી વધી ગઈ. કોઈ તેમને જોઈને કહી ન શકે કે આ અમદાવાદના પ્રખ્યાત દિનેશ બુલિયન છે. આ તો કોઈ ફિલ્મી વાર્તા જેવું લાગે છે. પણ વાસ્તવિકતા હતી તો પછી તેમનું ગુજરાન કેવી રીતે ચાલતું? રસ્તામાં જેને દયા આવે તે તેમને ખાવાનું આપી દેતું. આ રીતે ભટકતા ભટકતા લગભગ 2 મહિના પછી તેઓ નડિયાદ પહોંચ્યા. નડિયાદ? હા. ત્યાં એક ભંગારની દુકાન પાસે એમની મુલાકાત ગણપતભાઈ મારવાડી સાથે થઈ. દિનેશભાઈ ભૂખથી એટલા વ્યાકુળ હતા કે એક નાસ્તાની લારી પાસે જઈને ઊભા રહ્યા.
પણ લારીવાળાએ તેમને ભિખારી સમજીને હળધૂત કરી દીધા. આ દ્રશ્ય ગણપતભાઈએ જોયું. અને અહીંથી વાર્તામાં એક નવો વળાંક આવે છે. એક ખૂબ જ માનવીય વળાંક. ગણપતભાઈને એ અજાણ્યા માણસની આંખોમાં લાચારી દેખાઈ. તેમણે લારીવાળાને પૈસા આપીને કહ્યું કે આ ભાઈને પેટ ભરીને નાસ્તો કરાવી દે. ઓકે. દિનેશભાઈએ ખાધું અને ત્યાંથી ચાલ્યા ગયા. પણ બીજા દિવસે જ્યારે ગણપતભાઈ પોતાની દુકાન ખોલી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે દિનેશભાઈ ફરી ત્યાં જ ઊભા હતા. ફક્ત જમવાની આશાએ. બરાબર. હા, તેમના મગજમાં એટલું જ હતું કે આ માણસે ગઈકાલે મને જમાડ્યો હતો, કદાચ આજે પણ જમાડશે. પેલા તો ગણપતભાઈ થોડા ગુસ્સે થયા. સ્વાભાવિક છે. તેમને થયું કે આ તો રોજનો માથાનો દુખાવો થઈ જશે. તેમણે દિનેશભાઈને ત્યાંથી જતા રહેવા કહ્યું. પણ દિનેશભાઈ ત્યાંથી હટ્યા નહીં, બસ આશાભરી નજરે જોતા રહ્યા. ત્યારે ગણપતભાઈના મનમાં એક વિચાર આવ્યો. કયો વિચાર? તેમણે દિનેશભાઈને કહ્યું, જો તને જમવું હોય તો મફતમાં નહીં મળે, કામ કરવું પડશે. તેમણે રસ્તા પર પડેલી પ્લાસ્ટિકની ખાલી થેલીઓ અને કાગળ બતાવીને કહ્યું, આ બધું વીણીને મારી દુકાને લઈ આવ, પછી હું તને નાસ્તો કરાવીશ. કામના બદલામાં ભોજન. આ એક નવી પાયાની આદત તેમના અર્ધજાગૃત મનમાં સ્થાપિત થઈ રહી હતી. આનાથી તેમનામાં ભીખ માંગવાની લાચારીને બદલે મહેનત કરીને કમાવાની એક અદૃશ્ય ભાવના જાગી. વાહ! એટલે ગણપતભાઈએ અજાણતા જ તેમનામાં એક નવો આત્મવિશ્વાસ રોપ્યો. બિલકુલ. અને અહીંથી એક નવો નિત્યક્રમ શરૂ થયો. દિનેશભાઈ રોજ સવારે આવે, કચરો વીણે, ગણપતભાઈને આપે અને ગણપતભાઈ તેમને જમાડે. ધીરે ધીરે ગણપતભાઈને પણ આ અબોલ વ્યક્તિ પ્રત્યે લગાવ થવા લાગ્યો. એમને લાગ્યું હશે કે આ કોઈ સામાન્ય ભિખારી નથી. હા, એમને લાગતું કે આ માણસ ભલે આજે પાગલ જેવી હાલતમાં છે, પણ તેની રીતભાત કોઈ ખાનદાન ઘરની લાગે છે. તો ગણપતભાઈએ તેમની વધારે દેખભાળ શરૂ કરી. હા, તેમણે દિનેશભાઈને પોતાના જૂના પણ સ્વચ્છ કપડાં આપ્યા. નિયમિત રીતે તેમની હજામત કરાવી. ક્યારેક તો ઘરેથી ટિફિન પણ લઈ આવતા. અરે વાહ! એટલું જ નહીં, દિનેશભાઈ જે પ્લાસ્ટિક વીણીને લાવતા તે વેચીને જે પણ 5-50 રૂપિયા ભેગા થતા તે ગણપતભાઈ દિનેશભાઈના નામે અલગ સાચવીને રાખતા. આ તો માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. પણ આ સિલસિલો ક્યાં સુધી ચાલ્યો? શું દિનેશભાઈનું જીવન હવે આમ જ પસાર થવાનું હતું? લગભગ 1 વર્ષ સુધી આ જ રીતે ચાલ્યું. દિનેશભાઈની શારીરિક હાલત સુધરી, પણ માનસિક સ્થિતિ ત્યાં જ હતી. પણ પછી એક એવી સામાન્ય ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું. અને એ ઘટના એટલે પેલી સોનાની વીંટી? બરાબર. ગણપતભાઈની દીકરીના લગ્ન નક્કી થયા હતા. તેમણે જમાઈ માટે એક સોનાની વીંટી ખરીદી. એક દિવસ ખુશ થઈને તેમણે એ વીંટી દિનેશભાઈને બતાવી, જાણે કોઈ બાળકને રમકડું બતાવે એમ. શું કહ્યું એમણે? એમણે કહ્યું, જો કેવી સરસ છે, પૂરા 12,000ની વીંટી છે, ઓરિજિનલ ગોલ્ડ. અને દિનેશભાઈની પ્રતિક્રિયા શું હતી? આ ક્ષણ વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. જેવો દિનેશભાઈએ વીંટીને હાથમાં લીધો, જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ તેઓ સ્થિર થઈ ગયા. ઓહ! તેમની આંખો એ વીંટી પર ચોંટી ગઈ. એમના હાથ આપોઆપ વીંટીને ફેરવીને ચકાસવા લાગ્યા. એમનો ચહેરો ગંભીર થઈ ગયો અને થોડી જ વારમાં એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આંસુ? કેમ? શું તેમને કંઈક યાદ આવ્યું? સીધી રીતે નહીં, પણ અહીં એ જ કૌશલ્યની યાદશક્તિ એટલે કે સ્કિલ મેમરી જાગૃત થઈ, જેની આપણે વાત કરતા હતા. અચ્છા. ભલે તેમનું સભાન મન બધું ભૂલી ગયું હતું, પણ તેમના હાથ, તેમની આંખો અને તેમના અર્ધજાગૃત મનને હજુ પણ સોનાની પરખ હતી. 30 વર્ષનો અનુભવ તેમના લોહીમાં વણાઈ ગયો હતો. અને એ સોનાના સ્પર્શે એ સૂતેલા જ્ઞાનને ઢંઢોળ્યું. બરાબર. એ આંસુ કદાચ એ ખોવાયેલી ઓળખ સાથેના પુનર્મિલનની પહેલી ઝલક હતા. ગણપતભાઈએ આ જોયું ત્યારે તેમને શું લાગ્યું? ગણપતભાઈ તો ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ દિનેશભાઈને કંઈક થઈ ગયું છે. તેમણે તરત જ વીંટી પાછી લઈ લીધી. તે આખો દિવસ દિનેશભાઈ ચૂપચાપ રહ્યા. બીજે દિવસે તેમને સખત તાવ આવ્યો. ઓહ! ગણપતભાઈએ એમની સેવા કરી. સાંજે જ્યારે દિનેશભાઈનો તાવ ઉતર્યો અને તેઓ જાગ્યા ત્યારે એક ચમત્કાર થયો. શું? તેમનો અવાજ બદલાઈ ગયો હતો. અત્યાર સુધી જે માણસ ભાગ્યે જ કંઈ બોલતો, તેના અવાજમાં હવે એક રણકો હતો, એક આત્મવિશ્વાસ હતો. શું કહ્યું એમણે? એમણે ગણપતભાઈને કહ્યું, ગણપતભાઈ, ચાલો સોની બજાર, પેલી વીંટીના આપણે ટચ કઢાવીએ.
મને એ વીંટી ખોટી લાગે છે. આ સાંભળીને ગણપતભાઈની શું હાલત થઈ હશે? જે માણસને ટચ કઢાવવું એટલે શું એ પણ ખબર ન હોવી જોઈએ, એ આટલા વિશ્વાસથી આ વાત કરી રહ્યો હતો. ગણપતભાઈ સ્તબ્ધ થઈ ગયા. એક ક્ષણ માટે તેમને થયું કે આ પાગલ માણસ શું બોલી રહ્યો છે, પણ દિનેશભાઈના અવાજમાં અને આંખોમાં એક એવી સચ્ચાઈ હતી કે ગણપતભાઈ ના ન પાડી શક્યા. તો પછી તેઓ ગયા સોની બજાર? હા, બીજા દિવસે ગણપતભાઈ હિંમત કરીને દિનેશભાઈને સાથે લઈ ગયા. તેમણે એક જાણીતા સોનીને વીંટી બતાવી. સોનીએ કસોટી પથ્થર પર ઘસીને તરત જ કહી દીધું. શું કહ્યું? શેઠ, આ વીંટીમાં તો ભીડસેડ છે, સોનું ઓછું છે, તમે છેતરાયા છો. અને એક ક્ષણે ગણપતભાઈને ખાતરી થઈ ગઈ. તેમને ખાતરી થઈ ગઈ કે આ માણસ પાગલ નથી, પણ કોઈ મોટો જાણકાર છે. હવે તેઓ જે દુકાનેથી ઘરેણાં ખરીદ્યા હતા ત્યાં પાછા ગયા. પણ આ વખતે ગણપતભાઈ પાછળ રહ્યા અને દિનેશભાઈ આગળ વધ્યા. ઓહો, દિનેશભાઈએ જાતે વાત કરી? હા, અને જે રીતે તેમણે વાત કરી એ જોઈને ગણપતભાઈ અને પેલો સોની બંને દંગ રહી ગયા. દિનેશભાઈનો અવાજ, તેમના શબ્દો, સોના વિશેની તેમની ઊંડી જાણકારી. શું કહ્યું એમણે? એમણે સોનીને તર્કબદ્ધ રીતે સમજાવ્યું કે વીંટીમાં શું ખામી છે. પહેલાં તો સોનીએ આનાકાની કરી, પણ દિનેશભાઈના જ્ઞાન અને આત્મવિશ્વાસ સામે તે ટકી ન શક્યો. થોડી જીભાજોડી પછી તેણે ભૂલ સ્વીકારી અને બધા પૈસા પાછા આપી દીધા. આ તો દિનેશ પટેલનું પુનરાગમન હતું. આ તેમના ખોવાયેલા આત્મવિશ્વાસનું, તેમની ખોવાયેલી ઓળખનું પુનરાગમન હતું. એક ક્ષણે તેઓ કચરો વીણનાર લાચાર વ્યક્તિ નહોતા. અને પછી વાર્તાનો એ અંતિમ અને સૌથી શક્તિશાળી સંવાદ આવે છે, ખરું ને? બિલકુલ. જ્યારે તેઓ પૈસા લઈને દુકાનમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે પેલા સોનીએ દિનેશભાઈને રોકીને પૂછ્યું, ભાઈ, તમે કોઈ સોનીની દુકાને નોકરી કરો છો? દિનેશભાઈએ જવાબ આપ્યો, ના, મારો સોનાનો ધંધો છે. સોનીએ ફરી પૂછ્યું, ક્યાં? દિનેશભાઈએ શાંતિથી કહ્યું, માણેક ચોકમાં. અને સોનીએ છેલ્લો સવાલ પૂછ્યો જેણે ભૂતકાળના બધા તાળા ખોલી નાખ્યા, પેઢીનું નામ શું? અને ત્યારે 1 વર્ષથી મૌન રહેલા એ માણસના મુખમાંથી પોતાના એ જ જૂના, રણકતા અને અધિકાર ભર્યા અવાજમાં એક જ શબ્દ નીકળ્યો, દિનેશ બુલિયન.